રાધનપુર શહેરમાં કેરી ખાતા પહેલા ગ્રાહક ચેતી જજો, નહીતર કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે કાર્બાઇડ પકવેલી કેરી આપશે ને ખાશો તો તમારા આરોગ્ય જોખમમાં મૂકશો। હાલ તો પાટણ જિલ્લાના રાધનપુરમાં ફ્રૂટ માર્કેટમાં કેરીની ગુણવત્તાને લઈને આરોગ્ય વિભાગ મૌન છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છતાં આ વખતે માવઠાને કારણે કેરીના પાક ઉપર ખૂબ મોટી અસર થઈ છે, જેને લઈ કેરીનો પાક બજારમાં મોડો આવ્યો છે, પરંતુ હવે દમ દોકાળ કેરી માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે। આ દરમિયાન કુદરતી રીતે કેરી પકવાને બદલે હાનિકારક રસાયણ કે દવાઓ દ્વારા કેવી રીતે કેરી પકવીને વેચનાર લોકો સામે આરોગ્ય વિભાગ ક્યારે તવાઈ બોલાવી છે। રાધનપુર શહેર તેમજ મહેસાણા રોડ ઉપર આવેલી માર્કેટ જાણીતા રામહીમ ફ્રૂટવાલા અને રામ રહીમ ફ્રૂટવાલા માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવે તેવું સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। રામ રહીમ ફ્રૂટવાલા અને રામ રહીમ ફ્રૂટવાલાની દુકાનમાં અલગ અલગ કેરીના સ્ટોલ ઉપર તપાસ હાથ ધરવામાં આવે તો મોટી સંખ્યામાં કાર્બનથી કેરી ફ્રૂટ પકાવતા હોવાનું સામે આવે તેવું છે। રાધનપુર માર્કેટ યાર્ડમાં કેરીની ગુણવત્તા અંગે આરોગ્ય વિભાગ સતત તપાસ કરે અને કસૂરવારને દંડ ફટકારે તેવી લોક માંગ કરી રહ્યા છે। રાધનપુરમાં ફળો માટે મહેસાણા હાઈવે પર માર્કેટ ખૂબ જાણીતું છે। તમામ સિઝનના ફ્રૂટ આ માર્કેટમાં મળતા હોય છે। હાલ જ્યારે કેરીની સિઝન આવતાની સાથે કેરીના રસિયાઓમાં રાજી થયા છે। જોકે ગ્રાહકોની પાકેલી કેરી ખવડાવવા માટે વેપારીઓ દ્વારા રસાયણ દ્વારા કેરી પકવવામાં આવે છે અને આવી રીતે પકવવામાં આવેલી કેરીની ગુણવત્તા સામે અનેક સવાલ ઊભા થતા હોય છે, જેની સામે આરોગ્ય વિભાગ હાલ મૌન। ક્યારે તપાસ તે સવાલો। હાલ તો આ કાર્બનને લઈને લોકોના આરોગ્યને નુકસાન થાય તો કેરી પકવતા વેપારીઓ પર કાર્યવાહી હાથ ધરવા ઓચિંતા દરોડા પાડે। રાધનપુર માર્કેટ યાર્ડમાં જે અંતર્ગત કાર્બનથી કેરી પકવતા વેપારીઓ તંત્ર પર તવાઈ બોલાવે। મહત્વનું છે કે બજારમાં પાકી કેરીનું પહેલા વેચાણ કરી પૈસા કમાવાની લાલચે કેટલાક વેપારીઓ કેરીને પકાવવા માટે રસાયણનો ઉપયોગ કરતા હોય છે, જેની તપાસ હાથ ધરવામાં આવે। આમ જોવા જઈએ તો કાર્બાઇડનું રસાયણ મનુષ્ય માટે જોખમી। દર વર્ષે જ્યારે કેરીનો પાક આવવાનો શરૂ થાય ત્યારે ઘણા ખરા ફ્રૂટના વેપારીઓ કાચી કેરીને ઝડપથી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે રાધનપુર માર્કેટ યાર્ડના રામ રહીમ ફ્રૂટવાલા અને રામ રહીમ ફ્રૂટવાલા આ બંને દુકાનના માલિકો આ કાર્બાઇડનું જે રસાયણથી કેરી પકવી રહ્યા છે, આ કાર્બાઇડ માનવ શરીર માટે ખૂબ જ જોખમી હોય છે અને તેનાથી પકવાયેલી કેરી લોકોના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે, જેને ધ્યાનમાં રાખીને વેપારીઓ રસાયણ વડે વહેલી કાચી કેરીને પકવીને માર્કેટમાં વધુ નફા કમાવાનો પ્રયત્ન કરતા હોય છે। તેના ઉપર આરોગ્ય વિભાગ નજર રાખે અને જો કોઈ આ રસાયણવાળી કેરીનો નંગ મળી આવે તો તેનો નાશ પણ કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર।